મસ્ત વાર્તા. એક ગામ જેમાં ઘીનો વેપારી છે, થોડો લાલચુ. હવે એને એક વખત લાલચ સૂજી. એને 1000 ઘીના ડબ્બા પોતે સંગ્રહ કરી રાખ્યા, ભેગા કર્યા, કે જ્યારે ઘીની અછત થશે ને ત્યારે હું ગામમાં આપીશ અને બમણો ભાવ લઈશ. ભેગા તો કર્યા, પણ ડર લાગ્યો કે કદાચ આ બધા ચેક કરવા આવે અને દરોડા પાડે અને હું પકડાઈ જાઉં તો એક કામ કરું, મારી પાસે એક વાડી છે, ત્યાં હું મારા માણસોને કહી આપું કે ત્યાં બધું ઘી છુપાવી દે. એક માણસને બોલાવ્યો, કહ્યું કે બધા ઘીના ડબ્બા તું સાંજે બધા વાડીમાં લઈ જા અને ત્યાં સંતાડી દે. માણસ લઈ ગયો બધા ઘીના ડબ્બા. કલાક પછી આવ્યો અને શેઠને કહે કે શેઠ, આ ખાલી ડબ્બા ક્યાં રાખો? એટલે શેઠ કે શું? એ કે આ ખાલી ડબ્બા ક્યાં રાખું? પણ ખાલી ડબ્બા કેમ? એ કે કઈ નહીં, તમે એવું કહ્યું હતું કે આ ઘી કોઈને ખબર ન પડે એવી જગ્યાએ રાખજે. એટલે મેં ખાડો કર્યો, બધું ઘી એમાં નાખી દીધું અને પછી એ ખાડો દાટી દીધો. એટલે શેઠ ખૂબ ગુસ્સે થયા કે તને મેં શું કરવાનું કીધું અને તે શું કર્યું. આ ઘટના આપણને એ શીખવાડે કે ઘણી વખત બહુ જાજુ ભેગું કરવા જઈએ ને તો હોય ને એ જતું રહે. તો સમજતા રહીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.